હેલો મિત્રો, તો ઘણા બધા ટાઈમ પછી તો ફરીથી આવી ગયા છે મેં એક નવો વ્લોગ લઈને. અત્યારમાં મારું પૂછડું જો એમાં હાલ્યું આવે છે, પગલા ગતું. તો વિડીયો મેકવાનું કારણ એક જ હતું કે મેં તુર ઉતરતા અને કાંઈ નવરા હતી નહીં. તો આજને છેલ્લો દિવસ છે તુરનો. એ રહી ગઈ. તો અત્યારમાં અમે તુર ઉતારવા જ આવી છીએ. હવે એક ટક તો નહીં પણ તો આખો દીમાં ઉતરી જ જાય છે. હા, આખો દી થઈ જાય છે ને. હા, તો અત્યારે અમે તુર ઉતારવા બધા વહી જશે. અમે બે રહી ગયા હતા વાંહી. અમે વાડીએ થોડું કામ બાકી હતું તો કામ કરવા રહી ગયા હતા, એટલે હવે નિરાતે ધીમે ધીમે હાલ્યા જાય છે. એમ જો કે રોજ બધાની વાંહે ધોઈ સાહેબ, રોજ બધાને વાંહે ધોઈ. એવું નથી કે અમે રોજ વહેલા વ્યા રોજ વાંહે ધોઈ, પછી બધા અમને લેવર આવે. ઘડી ખીજાય પણ પછી એમ અમારું હાલી જાય. એમ ના કહી દઈએ અમે આમ જતા આમને ઓલું પેલું કામ દેખાડી એટલે એ રડી ગયું કીધી. હા, જો એ બધા કામે સડાઈ ગયા છે. સારું, હાલો હવે તમને થોડું મળી થોડી વાર પછી. તો ડોબી નો કેવું શું કેવું? બા કાંઈ નહીં કે હો કલાક નહીં કહું, કલાક નહીં. કોણ કહી દઈશે લે હું આજ મોટું કદાચ ને બા સામે ગઈ. ડોબી નો કે શું કેવું? જો ફોન આવી ગયો ઘરેથી ને તે વાત કરે છે. તો જો આ તુર ઉતારતી હતી અને મેં વાંહેથી સાના માને વિડીયો ઉતારી લીધું. સાને એકને ખબર નથી. જો આવી રીતે બેઠા બેઠા તુર ઉતારે છે. આપણે માન તુર ઉતારી રહ્યા નહીં. એક તો વાંચી ગયો હશે પૂરો. એક ઉપર થઈ ગઈ હતી, એકને 5 મિનિટ થઈ ગઈ હતી. એકને 5 મિનિટ પછી બપોરા પાણી કરીને હવે આવી જશે પાણી વાળવા. કોરો ન ખાવાનો હોય ખબર હે. નાખું તૂટ્યું તને જ કહું છું. ક્યાં તૂટ્યું? હવે ક્યાંય તૂટ્યું નથી. ધીરે જાય એમાં ન હાંધવાનું હોય. એટલે દાણાનું પાણી એટલે માં રોકાઈ જાય. સમજો કેતવાડે થઈ ગઈ. એ આઈ પોગે ત્યારે જશે. વાંધો નહીં. ઠીક છે. હા, મારી તુર લઈને જવાનું છે ઈચ્છા. હા, ઈચ્છા નહીં તો મોઢું કહું લેવા આપણે બેન જવાનું. બેન હે લે મોઢું કા કઈ નહીં જાવ. એટલે તારું પણ મોઢું કા જવું છે? ના જાશે હો. હું એકલો જવાનો છું. ના આ વાંધો ને લઈ જાય તું બેસ કે તમે ગાડી ને તમને બેન દેખ્યું સડા દેશું. હું વાહે બે જાય તો થાય. જવાનો છે ઈચ્છા. તું એકલો પાછો એકલો એમ દોડો હાલે દોડશે નો હાલે. ના આ બધા મારા વિડીયો જો इंस्टाग्राम में कुछ भी नहीं दिख रहा. नहीं दिखता. ऐसे दिखता नहीं देखाતું હવે તોય. હવે દેખાય છે તો પાણી દેખાય છે એમાં. એવું હે તો બધા ઇન્સ્ટાગ્રામ માં જઈને જોઈ લીજો મહેરબાની કરીને. તો હવે તો નાકું ભરાઈ ગયું છે. આને કેવી નાકું વાળે લે વાળે એક નથી વાળે એકથી. હવે આપણે હાલે વિડીયોમાં જોઈ કાળે જમી છે. હવે નાકું રાખે છે કે પાવડો હરખો હાથમાં રાખે. હાલો આપણે જોઈ. હાલ નાકું ભરાઈ ગયું છે. વાળ હાલ કોઈ દી વાળ્યું પાણી? હે હજી સુધી તો નાકું નથી વાળ્યું. એક વાળ્યું હતું. હા ગયું ને. હાલ તો વાળ લે. આમાં કેમ થાય? ટાઢું તો હોય જ ને. લે કાંઈ કે નાકું હમણાં સલકીને જાય છે. જોતા તો આવડે છે. એટલે જોતા તો લાગે છે કે આવડતું હોય એવું. આવડે છો નાકું તો તે પેલા પાણી ક્યાંક વાળેલું હશે. બોલ. ખરેખર આવડે છો નાકું વાળતા.
મસ્ત નાકું વાળ્યું. આવું તો મને નથી આવડતું. ત્રાહું બાંગું. શીખો મારી પાસેથી, શીખો કંઈક. હા. તો મિત્રો તમને જો નાકું વાળતા ન આવડતું તો જલ્દીથી શીખો એપ ડાઉનલોડ કરો. એ મારો કોડ વાયર ને ફોન ને બધું પલાળતી નહીં. કેમ તરત વળી ગયો કે કેમ થયું? અરે વાળી ન દીધું તારે? હા શું બોલજે, કેટલી વાર પાણી વાળ્યું છે? મને તું ના પાડતી તેને મેં કોઈ નથી વાળ્યું એમ. પાણી ક્યારેક ક્યારેક ઘઉંમાં વાળ્યું છે. વાળ્યું છે તો મને તું ના પાડતી હતી, મને કેમ ના પાડે? વાળવું ન પડે એટલે ના મિત્રો હવે હું જાઉં છું ટૂર દેવા માટે કે કેટલા ભાવ આવશે પછી તમને જણાવું ને ક્યાં જાઉં છું એ બધું તમને ત્યાં જઈને દેખાડું. રિક્ષાનો પ્લાન તો કેન્સલ રહ્યો છે એટલા માટે હવે લગભગ તો ઢોકા જાય ત્યાં જ્યાં ઝાઝા ભાવ આવશે ના કણે હું ઊભો રહીશ. તો ચાલો હવે હું અહીંથી ઘરેથી નીકળું. તો મિત્રો ટૂર વેચાઈ ગયો છે અને ટૂરના 700 રૂપિયા ભાવ આવશે પ્રતિ 20 કિલો. તો હવે હું અહીંથી નીકળું છું. આ બસ આવા કાંઈક હતું અહીંયા ઘણી. હા તો મિત્રો હવે ટૂર આપી દીધી છે અને હવે હું સૌ દીના દાદાની વાટે, કારણ કે અમારે બેને તો કે મોટું કામ છે તો હવે અમે બંને સાથે નીકળવાના છીએ. તો હવે પછી હું થોડીક વાર વાટ જોઉં, જો આવે તો રહીશ વાટે, ન કરે 15 મિનિટ પછી હું નીકળી જઈશ, કારણ કે મારે થોડીક ઉતાવળ ઘરે કામ છે એટલા માટે. ચાલો હું 15 મિનિટ વાટ જોઈને પછી મારે જવું છે પેટ્રોલ પુરાવાનું. પેટ્રોલ પુરાઈને હવે અહીંથી નીકળું છું. તો મિત્રો હવે હું હિતેશભાઈની દુકાને 15 મિનિટ મારે કાઢવી હતી એટલા માટે હિતેશભાઈની દુકાને હું ટાઈમ પાસ કરતો હતો. તો મિત્રો ઘણી બધી વાટ જોયા પછી કઈ દિનાત આયા નહીં. તો હવે પછી તો પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી નાખ્યું છે. હવે તો કે વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે. હવે હું અહીંથી મોટું કાથી નીકળું છું. હા તો મિત્રો રાયડું લાગતા હોય તો જો ઘણો બધો મોટો થઈ ગયો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. હાલો.